દશા માતાનું વ્રત ચાલી રહ્યું છે। શ્રદ્ધાભેર અલગ અલગ જગ્યાએ દશા માતાના મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત પણ લોકો કરે છે। મિત્રો, ખોડિયાલનગર વિસ્તારમાં અહીંયા સુનીતાબેન માતાજીની સ્થાપના કરે છે। છેલ્લા ઘણા વર્ષથી સ્થાપના કરતા હોય, પરંતુ અહીંયા શ્રદ્ધાની વાત એ છે, વિશ્વાસની વાત એ છે કે તેઓના હાથમાંથી કંકુ પડી રહ્યો છે। કંકુ પડતાની સાથે જ અહીંયા અનેક વ્યક્તિઓને શ્રદ્ધાના સ્વરૂપે જ અહીંયા દર્શન કરવા આવી પડ્યા છે। અનેક ભક્તો જે છે તે તેઓના આશીર્વાદ પણ લઈ રહ્યા છે। વડોદરા શહેરના ખોડિયાલનગર પાસે આવેલા શયાજી નગરીમાં રહેતા સુનીતા માતાજીના હાથમાંથી દશા માતાના આરતીના સમયે કંકુ નીકળતા શ્રદ્ધાની લહેર જોવા મળી છે। દશા માતાનું વ્રત ચાલી રહ્યું હોય, શહેરમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક દશા માતાની સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે ભક્તો દશા માતા પોતાના ભક્તોને પરચા આપતા હોય છે। ખોડિયાલનગર પાસે વર્ષોથી માતાજીની આરાધના કરતા સુનીતાબેન છે, તેઓના ઘરે જ પોતાના હાથમાંથી કંકુ નીકળી રહ્યો છે। મિત્રો, એ કંકુ નીકળતાની સાથે જ ભક્તો તે પ્રસાદીનો કંકુ લેવા માટે આવી પહોંચ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા આરતીમાં પણ ભક્તો જોડાયા છે। માતાજીનો પ્રસાદ લે અને ધન્યતા પણ અનુભવી છે। આજે મને 40 વર્ષ જેવું થયું છે। હું નાનપણથી માતાની સેવા કરું છું અને માતાજી હાજરાત છે એમાં ભક્તોને કંકુ રીતે પ્રસાદી આપીને પરચો પૂરી રહ્યા છે। 10 દિવસ માટે કંકુની પ્રસાદી આપે છે અને ભક્તોને એમની મનની મનોકામના પૂરી કરે છે। જેને વસ્તાર માટે હોય, માતાની શ્રદ્ધા હોય તો માતા એની પોતાની શ્રદ્ધાની આસ્થા પૂરી કરે છે। શું કહેવા માંગશો? લોકો માટે શું પ્રાર્થના કરશો? લોકો માટે પ્રાર્થના કરવા માંગુ છું કે 10 દિવસ માતાજીનું વ્રત કરો, શ્રદ્ધાથી વિશ્વાસથી કરો તો માતાજી તમારા જે બી કંઈ દુઃખ દૂર કરશે એ ભાગશે અને તમારા સહાય કરશે। અમે તો દરરોજ આવીએ છીએ આરતીમાં, માતાજીની શ્રદ્ધાથી આરતીમાં બેસીએ, થોડી વાર માતાજીની દર્શન કરીએ, પછી કંકુ પડે એટલે ચાંદલા મને આશીર્વાદ આપે માતાજી, બસ। હા, મને 10 દિવસ તો બહુ જ ઘણો આનંદ થાય છે કે અમારા ઘરે માતાજી પધારેલા છે અને આરતીના સમયે તો એવું વાતાવરણ થઈ જાય છે જાણે અમારા સાક્ષાત માતાજી અમારા ઘરે પધારેલા હોય અને દર્શન કરવાથી અમે બધા પાવન થઈ જઈએ। માતાજીને એક જ પ્રાર્થના કે બધાનું દુઃખ દર્દ દૂર કરશે, કરો અને આવી રીતે દર વર્ષે અમારા ત્યાં આવો, પધારો અને અમારા બધાના મનોકામનાઓ પૂર્ણ કરો। અહીંયા માતાજી પરચા સ્વરૂપે કંકુ ખરાઈને બી દર્શન આપે છે, શું કહેવા માંગો? હા, ખરેખર માતાજી જ્યારથી અમે આવીએ છીએ સાક્ષાત માતાજી અમને પ્રસાદ તરીકે કંકુ આપે છે અને અમે એમને પૂરી શ્રદ્ધા છે, અમારા બધા દુઃખ દર્દો દૂર થાય છે।